વિદ્યાર્થી મિત્રો, જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. ભારતે દુનિયાને શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપી. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ગ્રુત્સ મદ નામના ઋષિ હતા. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવાના અને તોલવાના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી છે. એની ઓળખ પ્રાચીન સમયમાં મેઘાતિથિએ આપી. ભાસ્કરાચાર્યે ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા. તેમણે સરવાળા તથા બાદબાકીનું પણ સંશોધન કર્યું હતું. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા. બોધાયન પ્રમેય એટલે કે ત્રિકોણમિતિ આપસ્તંભે શુલ્વસૂત્રોમાં ઈસવીસન 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે. એમાં પણ આ સિદ્ધાંતનું વિશ્લેષણ છે. આર્યભટ્ટના આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈની કિંમત 22 સપ્તમાંશ એટલે કે 3.14 જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે. તેમણે પ્રતિપાદિત કર્યું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાઈ છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમણે દશગીતિકા, આર્યભટ્ટિયમ જેવા ગ્રંથ લખ્યા હતા. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું હતું. આ ઉપરાંત ગણિતશાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી. તેમાં બોધાયન, આપસ્તંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય. અન્ય વિજ્ઞાનો. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતમાં જુદા જુદા વિજ્ઞાન વિષયક ગ્રંથોનું નિર્માણ થયું. તેવા અન્ય વિજ્ઞાનો વિશે હવે જાણીએ. વિજ્ઞાન આધારિત શાસ્ત્રોના નામ. કર્તા, જેમ કે પ્રજનનશાસ્ત્ર, બ્રાભ્રવ્ય પાંચાલ, ચિકિત્સા સંગ્રહ, ચક્રપાણિદત્ત, કામસૂત્ર, વાત્સ્યાયન, વૃક્ષ આયુર્વેદ, મહામુનિ પરાશર, યોગશાસ્ત્ર, મહામુનિ પતંજલિ, યંત્ર સર્વસ્વ, મહર્ષિ ભારદ્વાજ, કાલગણના શકમુનિ.